હું સિંગલ મધર બનવા માંગુ છું. સમાજ કોણ છે? જે હું ગઈકાલે હતી એ હું આજે નહીં હોવી જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે માતૃત્વ વિશે, અને માતૃત્વની ઝંખના એ પ્રત્યેક સ્ત્રીને હોય છે. અને આજના આ જમાનામાં માતૃત્વ ધારણ કરવું એ હવે ખૂબ સરળ બન્યું છે. માત્ર એના માટે ઈચ્છા શક્તિ જોઈએ. આજે આપણે વાત કરીશું એશાબેન દાદાવાલા સાથે. એશાબેન, આપનું હોટલાઇન ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. એશાબેન, આપે જે માતૃત્વ ધારણ કર્યું છે એના વિશે આપણા દર્શક મિત્રોને વિગતો આપો. તમે એકચ્યુઅલી હું 3 વર્ષથી એવું વિચારતી હતી કે જ્યારે આપણે ત્યાં એવું હોય છે કે તમે લગ્ન કરો પછી સ્ત્રીને માતૃત્વનો અધિકાર મળતો હોય છે. જી. પણ મને એવો વિચાર આવ્યો કે એક બાજુ તમે જ્યારે સ્ત્રીને પૂર્ણ સ્ત્રી મા બને ત્યારે ગણો છો, તો એનો રસ્તો તમે લગ્નથી કેમ આપો છો? એટલે છેલ્લા 3 વર્ષથી હું IVFની ટ્રીટમેન્ટ ટ્રાય કરતી હતી અને એના થકી હું સિંગલ મધર બનવા માટે જઈ રહી છું. જી, આપ સિંગલ મધર બનવા માટે જઈ રહ્યા છો, પરંતુ આપ જે પ્રમાણેની વિચારસરણી ધરાવો છો, એક ક્રાંતિકારી વિચારો તમારા હોય છે. તમારા લખાણની અંદર ક્રાંતિકારી વિચારો હોય છે. તમારા કાવ્યોની અંદર પણ તમારો એક જે છુપો આક્રોશ છે એ પણ પ્રગટ થતો હોય છે, લોકો પ્રત્યેનો કે સમાજ પ્રત્યેનો. તો તમને એવો ક્યારેય વિચાર ન આવ્યો કે હું આ પ્રમાણે કરીશ તો સમાજ શું કહેશે? સૌથી પહેલાં તો એ મારો આક્રોશ નથી. જે હું લખું છું કે જે હું સમાજ સામે પ્રશ્નો કરું છું એ મારું ઓબ્ઝર્વેશન છે. મને જે સાચું લાગે છે, સારું લાગવાની વાત નથી, પણ મને જે સાચું લાગે છે હું મારા લેખો થકી, કવિતા થકી લોકો સામે મૂકું છું. બીજો પ્રશ્ન છે કે સમાજ શું વિચારશે. એટલે સૌથી પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે સમાજ કોણ છે? કોણ સમાજ બનાવે છે? માણસો બનાવે છે. તો સમાજ મારા માટે, મારી જિંદગીમાં મારે શું કરવું જોઈએ, મારે કેવા નિર્ણયો લેવા જોઈએ, મારે કેવા કપડાં પહેરવા જોઈએ, મારે ક્યાં જવું જોઈએ, મારે કોની સાથે જવું જોઈએ, કેમ જવું જોઈએ, આ બધા નિર્ણયો મારા છે, સમાજના નથી. એટલે સમાજ મારા માટે એક મૂલ્ય જે ધરાવે છે તે એ રીતે ધરાવે છે કે સમાજ થકી આપણે બધા, આપણી સામાજિક વ્યવસ્થા ટકી છે, ધેટ્સ ઇટ. એનાથી આગળ સમાજ મારા માટે નથી. અને મારી આજુબાજુ મારા પરિવારના, મારી મમ્મી, મારા મામા, મારી મામી, મારી આજુબાજુના મારો ભાઈ, મારી ભાભી, આ જે મારું એકદમ પહેલી એનું જે હરોળનું વર્તુળ છે, એ લોકો મારા માટે શું વિચારે છે એ મારા માટે વધારે અગત્યનું છે. બાકીના લોકોને જે વિચારવું હોય એ વિચારી શકે. જી. અચ્છા, તમે આ જ્યારે વિચાર તમારા પરિવાર સામે વ્યક્ત કર્યો કે ભાઈ મારે હવે માતૃત્વ ધારણ કરવું છે, તો એ લોકોનું રિએક્શન શું હતું? કોઈ એકદમ સરસ રિએક્શન હતું. એટલે અમારા ઘરમાં, હું જે પરિવારમાંથી આવું છું, મારી મમ્મી છે, મારો ભાઈ છે, મારા મામા છે, તો અમારા ઘરમાં ક્યારેય પણ અમને સવાલો પૂછવામાં આવ્યા નથી કે આવું કેમ કરવું છે, તમે શું માટે આ કરો છો, આવું કરશો તો શું થશે. મારા ઘરમાં મેં અત્યાર સુધી જેટલા પણ નિર્ણયો લીધા છે એ દરેક નિર્ણયમાં મારા દરેક પરિવારના સભ્યો અડીખમ મારી સાથે ઊભા રહ્યા છે. એટલે જ્યારે મેં આ માતૃત્વની વાત કરી કે મારે લગ્ન નથી કરવા અને હવે હું સિંગલ મધર બનવા માગું છું, તો મારા પરિવારના બધા જ સભ્યો અડીખમ રીતે મારી સાથે ઊભા રહી ગયા અને દરેકે એવું કહ્યું કે તું જે કરશે એમાં અમે તારી સાથે છીએ. જી, બિલકુલ. એટલે ખૂબ જ પરિવારનો આપને ખૂબ જ સપોર્ટ મળ્યો. પરિવાર દ્વારા આપને એક હૂંફ અને લાગણી પણ મળી. એને કારણે તમે આ ક્રાંતિકારી નિર્ણય લીધો છે. સૌથી પહેલાં તો મને એવું લાગે છે કે મારો નિર્ણય છે ને ક્રાંતિકારી નથી. એટલે આ માતૃત્વની ઈચ્છા છે. અત્યાર સુધી આપણે ત્યાં એવું થતું આવ્યું છે કે લગ્ન સાથે મા બને છે. હું ખાલી માત્ર લગ્ન આમાંથી ઓમિટ કરું છું અને મા બની રહી છું. તો મા બનવું એ કોઈ ક્રાંતિકારી પગલું હું નથી માનતી. ક્રાંતિકારી એ રીતે છે કે તમે સિંગલ મધર બનવા જઈ રહ્યા છો. એટલે એ રીતે આજના જે સમયની અંદર ભલે આપણે ગમે એટલા મોડર્ન થઈ જઈએ, ટી શર્ટો પહેરીએ, જીન્સ પહેરીએ કે પછી કોઈ પણ ડ્રેસ કોડમાં આપણે ફરતા હોઈએ, પરંતુ સમાજની અને દુનિયાની જે માનસિકતા છે
એ માનસિકતાની સામે તમે આ એક પ્રકારનો નિર્ણય લીધો છે, એના હિસાબેથી એને ક્રાંતિકારી નિર્ણય કહી શકાય. અને એ ખૂબ અઘરી બાબત છે આ પ્રમાણેના નિર્ણયો લેવા. ખૂબ સામાન્ય વ્યક્તિઓ સાથે તમે વાતચીત કરતા હો એ દરમિયાન પણ કે એ લોકોના રિએક્શન શું હોય છે અને કઈ રીતના એના રિએક્શન હોય છે. આપણે ઘણી બધી એવી ઘટનાઓ પણ જોઈ છે, એવી બધી વાતો જ સાંભળી છે. તો એ પ્રકારની વાત કરીએ ત્યારે આપણને એવું લાગે છે કે 100% આ ક્રાંતિકારી નિર્ણય છે. અને આવનારા બાળક માટે તમારે જે એને પ્લેટફોર્મ આપવાનું છે, જે પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે, એને માટેની આપની કઈ રીતની તૈયારી? જે એક સામાન્ય માની હોય એ બધી તૈયારી હું મારા બંને બચ્ચાઓ માટે કરી રહી છું. એટલે એમાં મને એવું નથી લાગતું કે મારા એ બંને બચ્ચાઓનો ઉછેર અથવા તો મારા બંને બચ્ચાઓને મળતી ટ્રીટમેન્ટ એ બીજા સામાન્ય બચ્ચાઓ કરતાં અલગ હોય. એટલે જે સામાન્ય મા બાપ, બે મા અને બાપ ભેગા મળીને બાળકો માટે જે તૈયારી કરે છે, એ હું અને મારો પરિવાર અમે સાથે મળીને તૈયારી કરીએ છીએ. આટલો જ ફરક છે. જી, એટલે આપને પરિવારનો સાથ છે, પરિવારનો સહકાર છે, પરિવાર આપની સાથે અડીખમ ઊભેલો છે. પરંતુ આપને કશે ને કશે એવું નથી લાગતું કે તમારે એક માતાની સાથે સાથે પિતા તરીકેની પણ એક જવાબદારી જે છે એ નિભાવવાની છે? બિલકુલ નિભાવવાની છે. અને અત્યારે એટલે આમાં એવું છે કે હું સિંગલ મધર છું, એટલે હું માનસિક રીતે એવી રીતે તૈયાર છું કે મારે મારા બાળકોને મા અને બાપ બંને બનીને ઉછેરવાનું છે. પણ જ્યારે આપણે સમાજમાં જોઈએ છીએ તો એવી ઘણી બધી મહિલાઓ છે, એવા ઘણા બધા પરિવારો છે કે જ્યાં બાપ હયાત છે છતાં હયાત નથી. ઘણા લોકો બચ્ચાને 1 વર્ષનું થાય એટલે મા બાપ ડિવોર્સ લઈ લેતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં ઘણી બધી મમ્મીઓ સંતાનને મા અને બાપ બંને બનીને ઉછેરે છે. એની સામે ઘણા બધા પિતાઓ પણ એવા છે કે જે બાપ અને મા બંને બનીને ઉછેરે છે. એટલે મારા કિસ્સામાં ખાલી ફરક એટલો જ છે કે માનસિક રીતે હું તૈયાર છું કે મને ખબર છે કે મારે મારા બચ્ચાને આ બંને એ તરીકે ઉછેરવાના છે. જી, આપ જ્યારે આટલા બધા ખૂબ લાંબી તમારી કારકિર્દી મેં જોઈ છે અને ખૂબ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તમને કામ કરતા જોયા છે. તમે બિલકુલ જ કલમના ખોળે માથું મૂકી અને તમે કામ કરતા હતા એ મેં જોયા છે. તમને ધબકાર હોય કે સંદેશ દૈનિક હોય, એની અંદર તો આપણે સાથે પણ કામ કર્યું છે ઘણા વર્ષ સુધી. તો એ સમય દરમિયાન જે ઈશા દાદાવાલા હતા, સરળ, કદાચ બહુ સામાન્ય વાતમાં રડી પડે એવા અને કોઈ પણ બાબતમાં એકદમ અગ્રેસિવલી રિએક્ટ પણ કરી શકે એવા એક નખશીખ પત્રકારની જેમ તમે કામ કરતા હતા. અને ત્યાર પછી તમે દિવ્ય ભાસ્કરમાં, સિટી ભાસ્કરમાં હતા, ત્યારે પણ હું ભાસ્કરમાં આપની સાથે હતો. તો એ સમયગાળા દરમિયાનના ઈશા દાદાવાલા અને અત્યારના ઈશા દાદાવાલા એ બંનેમાં ફરક ઘણો બધો મને લાગે છે. તો એની પાછળનું કારણ શું? એકચ્યુઅલી સમય, મને એવું લાગે છે કે મેં મારી જિંદગીમાં એક વાત એવી નક્કી કરી છે કે જે હું ગઈકાલે હતી એ હું આજે નહીં હોવી જોઈએ. એટલે ગઈકાલે મને જે વાતે ગુસ્સો આવતો હતો, મને જે વાતે રડવું આવતું હતું, હું જે વાતે અપસેટ થઈ જતી હતી, એ જ વાતે જો હું આજે પણ અપસેટ થઈ જતી હોઉં, આજે પણ રડી પડતી હોઉં, આજે પણ ગુસ્સો કરતી હોઉં અને એ જ રીતે રિએક્ટ કરતી હોઉં, તો મારો વિકાસ તો ક્યાંય છે જ નહીં. એટલે હું જે ગઈકાલે હતી એના કરતાં આજે અલગ છું અને આજે છું એના કરતાં આવતીકાલે પણ હું તમને સાવ અલગ જોવા મળીશ. જી જી જી. અને બીજી એક વસ્તુ મહત્ત્વની એ પણ છે કે તમે જ્યારે સિંગલ મધર બની અને આ પ્રમાણે તમે બાળકોને ઉછેરવા માટેની તૈયારી દર્શાવી છે અને જે પ્રમાણે તમારું જે ફિલ્ડ છે, તમે જે કામ કરી રહ્યા છો અત્યારે, એ કામની વચ્ચે તમારે એ કામની સાથે સાથે તમારે આ બાળકો માટેના ઉછેર માટેનો સમય આપવાનો છે. તો એ ચેલેન્જીસ કેટલા મોટા લાગે છે તમને? અત્યારે તો મને એવી ચેલેન્જ નથી લાગતી. અને મને એવું લાગે છે કે ઘણી બધી વર્કિંગ વુમન હોય છે કે જે બચ્ચાને, મેં તો એવી માઓ પણ જોઈ છે કે ડિલિવરીના 2-3 દિવસથી નોકરીએ જતી હોય. એટલે મારા માટે મને એવી કોઈ ચેલેન્જ એવી નથી લાગતી કે હું કેવી રીતે ઓફિસની સાથે કે કામની સાથે મારા બચ્ચાઓને મોટા કરીશ કે એમનું ધ્યાન રાખીશ કે એમને ઉછેરીશ. મને એવું લાગે છે કે તમે એકવાર તમારે નક્કી કરવાનું કે મારે આટલું કરવું છે અને આ રસ્તા પર જઈને આ રીતે કરવું છે, ધેટ્સ ઇટ. પછી આજુબાજુનું બધું તમારા અનુકૂળ ધીમે ધીમે ગોઠવાતું જતું હોય છે. એટલે કામ કરતાં કરતાં બચ્ચાઓને ઉછેરવાના અથવા તો બચ્ચાઓને ઉછેરતા કામ કરવાનું, આ બંને પરિસ્થિતિ માટે હું તૈયાર છું. જી,
અને સૌથી મહત્ત્વની વાત કે જે પ્રમાણે તમે માતૃત્વ ધારણ કરવાનો જે આ નિર્ણય લીધો છે અને જે પ્રમાણે તમે એમાં બિલકુલ સફળતાથી આગળ વધી રહ્યા છો, એને જોતાં તમે તમારા જેવા જે સિંગલ વુમન હોય એ લોકોને માટે તમે શું સંદેશો આપશો? સૌથી પહેલો મારો સંદેશો એવો છે કે મેં કર્યું અથવા તો કોઈ બીજી સ્ત્રી આવી રીતે સિંગલ મધર બને છે એટલા માટે થઈને તમારે સિંગલ મધર બનવાનો નિર્ણય લેવો એ અઘરો છે, ન લેવો જોઈએ. કારણ કે મારી પરિસ્થિતિ, મારા સંજોગો, મારું મનોબળ, મારી આજુબાજુની સામાજિક આર્થિક વ્યવસ્થા બધું અલગ હોઈ શકે, તમારું પણ અલગ હોઈ શકે. એટલે સૌથી પહેલાં તો મેં જ્યારે આ નિર્ણય કર્યો ત્યારે નથી, મારા મગજમાં એવું પણ નથી કે હું સ્ત્રી સશક્તિકરણનો કોઈ ઝંડો લઈને ચાલું છું, કે હું એવું સાબિત કરવા માંગુ છું કે સ્ત્રી ધારે કંઈ પણ કરી શકે છે, અથવા તો હું એવું પણ સાબિત કરવા નથી માંગતી કે પુરુષ વગર તમે કંઈ પણ કરી શકો છો. એટલે સૌથી પહેલાં તો દિમાગમાંથી આ વાત, મનમાંથી આ વાત કાઢી નાખવી જોઈએ કે આપણે સશક્ત છીએ અને સશક્ત સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. અને બીજી રહી વાત નિર્ણય લેવાની, તો મારો પરિવાર, મારા પરિવારનો સપોર્ટ, મારી અત્યારે એટલે 2 બચ્ચાઓને જ્યારે મારે મોટા કરવાના છે તો એ વખતે મારું આર્થિક પ્લાનિંગ પણ મેં ટ્રીટમેન્ટ દરમિયાન કર્યું છે કે જેથી બચ્ચાઓને હું કોઈ પણ પ્રકારની તકલીફ ન પડી શકે. તો આ બધી અનુકૂળ પરિસ્થિતિ તમારા પક્ષે હોય તો અને તો જ તમારે આ નિર્ણય લેવો જોઈએ. કારણ કે જ્યારે તમે આ ટ્રીટમેન્ટ વચ્ચેથી પસાર થાઓ છો ત્યારે ઘણી બધી માનસિક ચેલેન્જીસ આવતી હોય છે, ઘણી બધી ઇમોશનલ ચેલેન્જીસ આવતી હોય છે. તમારે માનસિક રીતે એવી રીતે તૈયાર રહેવું પડે છે કે તમે એકલા જ છો, તમારી સાથે કોઈ પાર્ટનર નથી. એટલે આવા સમયે જો તમે બધી રીતે મનથી તૈયાર હોવ, મનથી મક્કમ હોવ તો અને તો જ તમારે આવો નિર્ણય લેવો જોઈએ. બીજાએ લીધો છે એટલા માટે ન લેવો જોઈએ. જી બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા ઈશાબેન દાદાવાલા, જેઓ આગામી દિવસોમાં સિંગલ મધર બનવા જઈ રહ્યા છે અને એમને જે ચેલેન્જીસની વાત કરી, એમને જે પરિસ્થિતિની વાત કરી અને એમણે જે જવાબદારી લેવા માટેની અને સંપૂર્ણ માતૃત્વ ધારણ કરવા માટેના નિર્ણયની વાત કરી. અમે આશા રાખીએ છીએ કે આપને આ કાર્યક્રમ થકી, આ એક ઇન્ટરવ્યૂ થકી ઘણી બધી એવી વિગતો અને માનસિક વિટંબણાઓના જવાબ મળશે અને એનાથી તમારો પથ, તમારી વિચારસરણી, આગળ કઈ રીતે શું કરવું અને કઈ રીતે આગળ વધવું, અથવા તો આ નિર્ણય લેતા પહેલાં કઈ કઈ ચેલેન્જીસ આવી શકે છે, એ બધી જ બાબતોનો આપને ખ્યાલ આવશે. ઈશાબેન, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.